તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ઇન્ડેક્સ એટલે કે સૂચકાંક 2025 વિશે જોવાના છે. આ વિડીયોમાં મિત્રો આપણે છે જે ઇમ્પોર્ટન્ટ જે છે સૂચકાંક જે છે રહેલા છે તેના વિશે માહિતી મેળવવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનું સ્થાન શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 118મા ક્રમ ઉપર ભારત દેશ છે આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં રહેલો છે. તેના વિશે વધારે માહિતી જોઈએ તો આમાં પ્રથમ ક્રમ ઉપર મિત્રો ફિનલેન્ડ દેશ રહ્યો છે અને છે આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ છે તે કોણ જારી કરે છે? તો યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે સોલ્યુશન નેટવર્ક દ્વારા છે આ છે જે સૂચકાંક બહાર પાડવામાં આવતું હોય છે. ભારતનો ક્રમ આમાં 118મો છે. 2024ની વાત કરીએ તો ભારત છે 126મા ક્રમ ઉપર તેમાં રહ્યો હતો. ટોચના 3 દેશો વિશે આપણે વાત કરીએ તો ફિનલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર, બીજા નંબર ઉપર ડેનમાર્ક અને ત્રીજા નંબર ઉપર નોર્વે છે. અને છેલ્લા દેશની વાત કરીએ કે છેલ્લા નંબર ઉપર કયો દેશ છે તો અફઘાનિસ્તાન છે આમાં છેલ્લા નંબર ઉપર દેશ આવેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું રહ્યો છે? તો તેમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 10મા ક્રમ ઉપર છે ભારત દેશ રહ્યો છે. તો વધારે માહિતી જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારત છે 10મા ક્રમ ઉપર રહ્યું છે. મિત્રો આ છે આબોહવા સંરક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ અને નિષ્ફળતાઓને પ્રકાશિત કરવાના ઉદ્દેશથી છે આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવતો હોય છે. રિપોર્ટ જર્મન વોચ, ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ક્લાઇમેટ એક્શન નેટવર્ક દ્વારા છે આને તૈયાર કરવામાં આવે છે. ટોચના 3 દેશો વિશે વાત કરીએ તો તેમાં પ્રથમ ક્રમ ઉપર ડેનમાર્ક, બીજા નંબર ઉપર નેધરલેન્ડ અને ત્રીજા નંબર ઉપર યુનાઇટેડ કિંગડમ છે તે રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મે 2025માં ભારત કયા દેશને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. જાપાન દેશને છોડીને ભારત ચોથા નંબરની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. વધારે માહિતી જોઈએ તો ભારત વૈશ્વિક આર્થિક મંચ પર વધુ એક મોટી છલાંગ લગાવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી BVR સુબ્રમણ્યમે છે કહ્યું છે કે ભારત જાપાનને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ટોચના 3 દેશો વિશે વાત કરીએ તો તેમાં પ્રથમ ક્રમ ઉપર અમેરિકા, બીજા નંબર ઉપર ચીન, ત્રીજા નંબર ઉપર જર્મની અને ચોથા નંબર ઉપર જાપાન હતું. તેને પછાડી ભારત હવે છે ચોથા નંબર ઉપર આવી ગયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ છે તે શું રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. 151મા ક્રમ ઉપર ભારત આ ઇન્ડેક્સમાં રહ્યું છે. વધારાની માહિતી જોઈએ તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 છે તેમાં ટોચના 3 દેશોમાં છે પહેલા નંબર ઉપર નોર્વે, બીજા નંબર ઉપર છે એસ્ટોનિયા, ત્રીજા નંબર ઉપર છે નેધરલેન્ડ રહેલો છે. આ ઉપરાંત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે 3 મેના રોજ છે જે ઉજવાય છે. ભારતનો ક્રમ આ વખતે 151માં રહ્યો છે. છેલ્લું સ્થાન મિત્રો એરેસ્ટ્રિયા જે દેશ છે તેણે મેળવ્યું છે 180મા ક્રમ ઉપર રહ્યું છે. આ જે છે ઇન્ડેક્સ કોણ બહાર પડે છે તો જારી કરતા છે આના રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા છે આ જે છે જે ઇન્ડેક્સ અથવા તો આ જે છે સૂચકાંક જાહેર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો માનવ વિકાસ સૂચકાંક 2025માં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ભારતનો ક્રમ 130મા ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. વધારાની માહિતી જોઈએ તો 2025ના માનવ વિકાસ
જે અહેવાલમાં છે ભારત 193 દેશ અને છે પ્રદેશોમાંથી છે 130મા ક્રમ ઉપર રહ્યું છે. ભારત 2023માં 133મા ક્રમે હતું અને 2023માં સુધરીને 130 પર પહોંચી ગયું છે. તેનું HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું મૂલ્ય 0.676 થી વધીને 0.685 થઈ ગયું છે. જારીકર્તા એટલે કે આનો જે કોણ જાહેર કરે છે તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP દ્વારા છે આ સૂચકાંક જાહેર કરવામાં આવતો હોય છે. ટોચના 3 દેશો વિશે વાત કરીએ તો તેમાં આઇસલેન્ડ પ્રથમ ક્રમ ઉપર, બીજા નંબર ઉપર નોર્વે અને ત્રીજા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ દેશનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ભારત 14મા ક્રમ ઉપર આમાં રહ્યા છે. વધારાની માહિતી જોઈએ તો સંસ્કરણ એટલે કે કેટલામી વખત જાહેર થયું છે તો આ ઇન્ડેક્સ છે 12મી વખત જાહેર કરવામાં આવ્યું છે. આમાં ભારતનો ક્રમ 14મા ક્રમ ઉપર છે. આ કોણ જારી કરે છે તો જારી કરતા છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા છે આને જાહેર કરવામાં આવતું હોય છે. ટોચના 3 દેશો વિશે વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર છે બુર્કિના ફાસો, બીજા નંબર ઉપર પાકિસ્તાન અને ત્રીજા નંબર ઉપર સિરિયા. આ 3 ટોપના જે દેશો છે જેમાં ગ્લોબલ ટેરરિઝમ જે છે જે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ભારતનો ક્રમ આમાં 4થા નંબર ઉપર રહેલા છે. હવે આના પર વધારે માહિતી જોઈએ તો જાન્યુઆરી 2025માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ છે ગ્લોબલ પાવર ઇન્ડેક્સ 2025માં ભારત 4થા ક્રમે છે અને ભારતનો સ્કોર છે 0.1184 છે. ટોચના 3 દેશો વિશે વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ પ્રથમ ક્રમ ઉપર, બીજા ક્રમ ઉપર રશિયા, ત્રીજા ક્રમ ઉપર ચીનનો સમાવેશ થાય છે અને છેલ્લું સ્થાન મિત્રો છે ભૂતાન દેશ ધરાવે છે. 145મા ક્રમ ઉપર છે તે ભૂતાન દેશ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ભારતનો ક્રમ છે આમાં 96મો રહેલો છે. વધારાની માહિતી જોઈએ તો વિશ્વના ટોચ 3 દેશોમાં પહેલું નામ છે ડેનમાર્કનું આવશે, બીજા નંબર ઉપર ફિનલેન્ડ અને ત્રીજા નંબર ઉપર સિંગાપોરનો સમાવેશ થાય છે. છેલ્લું સ્થાનની વાત કરીએ તો દક્ષિણ સુદાન છે છેલ્લો ક્રમ ધરાવે છે અને છે આ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા છે આને છે જાહેર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિપ્રી 2024ના અહેવાલ મુજબ લશ્કરી ખર્ચની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 5મા ક્રમ ઉપર રહ્યું છે ઓપ્શન. હવે આપણે તેના વિશે વધારે માહિતી જોઈએ તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરના અહેવાલ મુજબ ભારત 2024માં છે 86.1 બિલિયનના લશ્કરી ખર્ચ સાથે વિશ્વનો 5મા નંબરનો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર દેશ જે બનવાની તૈયારીમાં છે. ટોચ 3 દેશોમાં છે તેમાં પહેલો સમાવેશ થાય છે યુએસનો થાય છે, બીજા નંબર ઉપર ચીનનો અને ત્રીજા નંબર ઉપર રશિયાનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી હોવાનું કહેવાય છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવે છે આમાં ઓપ્શન ડી આવશે. સિંગાપોરનો જે પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી છે ગણવામાં આવે છે. આ ઉપરાંત ભારતના ક્રમની વાત કરીએ તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 85મો થયો છે. પહેલા 2024માં 80મો હતો જે છે હવે આગળ છે વધી ગયો છે એટલે ભારતનો ક્રમ હવે ખસકીને 85મા ક્રમ ઉપર વયો ગયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ કયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે પ્રથમ. મિત્રો અહીં છે તે ભારત સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. અહીં દૂધનું ઉત્પાદન કરતો દેશ પૂછવામાં આવ્યું છે. અહીં આપણે ભૂલથી પ્રથમ લખાયું છે તો ભારત છે તે પ્રથમ ક્રમ ઉપર છે અને છે બીજા નંબર ઉપર અમેરિકા અને ત્રીજા નંબર ઉપર ચીનનો છે તે સમાવેશ થાય છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2025માં પ્રકાશ થયેલા એક અહેવાલ મુજબ 2024માં સાયબર હુમલાના સંદર્ભમાં ભારતનું સ્થાન શું હશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ભારત બીજા ક્રમ ઉપર રહ્યું છે. તેના વિશે વધારે માહિતી જોઈએ તો ટોચના 3 દેશોમાં યુનાઇટેડ સ્ટેટ પ્રથમ ક્રમ ઉપર, બીજા ક્રમ ઉપર ભારત અને ત્રીજા ક્રમ ઉપર ઇઝરાયલનો સમાવેશ થાય છે. ભારતમાં ટોટલ 95 જેટલા સાયબર હુમલા થયા હતા અને ભારત બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાણી સ્વાતંત્ર્ય સૂચકાંકમાં ભારતનો ક્રમ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 24મા ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. વધારાની માહિતી જોઈએ તો ફ્રી સ્પીચ ઇન્ડેક્સમાં ભારત 33 દેશોમાંથી 24મા ક્રમે રહ્યું છે અને આ સર્વે છે સ્વતંત્ર અમેરિકન થિંક ટેન્ક ધ ફ્યુચર ઓફ ધ ફ્રી સ્પીચ દ્વારા છે હાથ ધરવામાં આવતો હોય છે.